આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી વાર્તા, જેનું નામ છે 3 તોલાનો ટીકો. અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી ખૂબ જ સુંદર આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે. તો વાર્તા શરૂ કરીએ. હજારો વર્ષ પહેલા નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયા અને પુરાણોના જાણકાર એવા શ્રી સુતજીને પ્રણામ કરી કહેવા લાગ્યા, હે મહાજ્ઞાની, આપે અનેક પુરાણ કથાઓ અમને સંભળાવી છે, પરંતુ પ્રભુ ચરિત કથાઓ અને મહાત્મ્ય સાંભળતા તૃપ્તિ થતી નથી. કંઈક હજુ વધારે હરિસ્મરણ કરી શકીએ, હરિગીત ગાઈ શકીએ, પ્રભુ ચરિત કથાનું પાન કરીએ એવી અનુભૂતિ થયા કરે છે. તો આપ કૃપા કરો એવું કોઈ વ્રત નિયમ જે આવનારા કળયુગમાં અલ્પ સમય અને સરળતાથી વ્રત નિયમ કરે તો પણ મનના મનોરથ પરિપૂર્ણ થાય, સંતાન સુખ મળે, આધિ વ્યાધિ અને ઉપાધિનો ક્ષય થાય. કળયુગમાં ટૂંકું આયુષ્ય જીવનારા જીવો જન્મશે અને જો એટલા ટૂંકા સમયમાં તેને રોગ અને શોક ઘેરી લેશે તો તે પ્રભુ ધ્યાન ધરી શકશે કે નહીં? આમ ઋષિ મુનિઓના લોકકલ્યાણ અર્થે પૂછાયેલા પ્રશ્નથી મહાજ્ઞાની સુતજી કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠો, સાંભળો. એક સમયે હું ગંગા નદીને કાંઠે ફરતો ગયો હતો. ત્યાં રાજા પરીક્ષિતની શંકાનું સમાધાન કરતા શુકદેવજી બેઠા છે. બીજા પણ ઋષિમુનિઓ સાંભળી રહ્યા છે. ત્યારે શૌનક ઋષિનો પ્રશ્ન સાંભળી શુકદેવજીએ કહ્યું તે હું તમને સંભળાવું. ભગવાન નારાયણને નારદ મુનિએ પૂછ્યું, પ્રભુ, મૃત્યુલોકના પરિભ્રમણમાં મેં જોયું તો મનુષ્યો અત્યંત દુઃખ પામી રહ્યા છે. તો તેના દુઃખ દારિદ્ર્યનો ક્ષય થાય એવું કોઈ વ્રત હોય તો મને સંભળાવો. આમ ભગવાન નારાયણે પાવન પુરુષોત્તમ માસની કથા સંભળાવી છે, મહિમા કહ્યો છે અને તે મેં આપને એ કથા સંભળાવી છે. પછી વ્રતનો પ્રભાવ અને ફળનો મહિમા કહેતા એક કથા સંભળાવી. રામપુર નામે એક ગામમાં નામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. પત્નીનું નામ લક્ષ્મી હતું. બ્રાહ્મણ ખૂબ નિર્ધન હતો, પરંતુ તેના ઘરમાં તેની સ્ત્રી પતિવ્રતા, ધર્મપરાયણ અને પ્રભુ ભક્તિમાં રાચનારી, ભાવિક ભાવનાશીલ સ્ત્રી હતી. સ્ત્રીને મન સંતાન એ સર્વશ્રેષ્ઠ સુખ હોય છે. લક્ષ્મીને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું, તેથી તે અને નામદેવ ઉદાસ રહેતા. એવામાં તેમને ત્યાં એક સંત પધાર્યા અને એમના મુખે ભગવાન પુરુષોત્તમ માસના વ્રતની કથા સાંભળી. ભગવાનની અસીમ કૃપાથી આ વ્રત કરનારના સર્વ મનોરથો સિદ્ધ થાય છે એવું સાંભળી લક્ષ્મીએ અધિક માસ નહાવાનો મનથી સંકલ્પ કર્યો. પાવન પુરુષોત્તમ માસ આવતા જ પ્રથમ દિવસથી જ લક્ષ્મી નદી સ્નાન કરવા લાગી. સ્નાન, ધ્યાન, સેવા પૂજા કરી, કથા વાર્તા સાંભળી આખોય માસ ભગવાન પુરુષોત્તમ રાય પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ઉપવાસ કર્યા. અધિક માસ પૂરો થયે શક્તિ પ્રમાણે ઉજવણું કર્યું અને એથી એને ત્યાં સમય જતાં દેવરૂપ કન્યાનો જન્મ થયો અને લક્ષ્મીની ઈચ્છા પુરુષોત્તમ ભગવાને પૂરી કરી. કન્યા 1 માસની થઈ અને લક્ષ્મીએ બીજા દિવસે જોયું તો દીકરીના કપાળમાં ઝગમગ ચાંદલો ઝગમગે છે. લક્ષ્મીએ બરાબર ધારીને જોયું તો ચાંદલો સાવ સોનાનો લાગ્યો. નામદેવને બોલાવી લાવી છે. ચાંદલો બતાવતા જ દીકરીના કપાળેથી ચાંદલો ખરી પડ્યો. નામદેવે તો સોનીને ત્યાં જઈ ચાંદલો બતાવ્યો. સોનીએ કહ્યું, આ ચાંદલો સોનાનો છે. તેની કિંમત કરાવી ઘરે આવ્યો. નામદેવ અને લક્ષ્મીને વ્રતના ફળના પ્રભાવે દીકરીના કપાળેથી રોજ 3 તોલાનો ટીકો મળવા લાગ્યો. ધીરે ધીરે નામદેવ સમૃદ્ધ થવા લાગ્યો, પરંતુ ધનિક બનતા તે નામદેવનું અભિમાન વધતું ગયું. લક્ષ્મી સમજાવે છે પણ કોઈ પરિણામ આવતું નથી. વર્ષો જતાં દીકરી ઉંમરલાયક થઈ. લક્ષ્મી નામદેવને કહે છે, દીકરી મોટી થઈ છે, પરણવા લાયક થઈ છે, તેથી તેને કોઈ સારું ઘર અને વરની શોધ કરી પરણાવી જોઈએ. પરંતુ નામદેવને એવી કોઈ ચિંતા નથી, કારણ કે દીકરીને પરણાવી દે તો રોજ 3 તોલા સોનું મળતું બંધ થઈ જાય. એટલે પત્નીનું કહેવું એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખે. પરંતુ લક્ષ્મીને દીકરીની ચિંતા છે, તેથી વારે ઘડીએ નામદેવને આગ્રહ કરે છે. આખરે નામદેવે મનમાં વિચાર્યું
એવો કોઈ વર શોધી કાઢું કે જે એકલો હોય અને ઘર જમાઈ થઈને પોતાને ઘેર જ રહે, જેથી કરીને 3 તોલા સોનું પોતાને મળતું રહે. આમ વિચારી પોતાના સેવકને બધી વાત સમજાવી મૂર્તિયાની શોધમાં મોકલ્યો. લક્ષ્મીને આનંદ થયો છે, પરંતુ ભોળી સ્ત્રીને નામદેવની મુરાદની ખબર નથી. એને તો બસ એમ થયું કે હવે દીકરીના લગ્ન થશે અને કન્યાદાન જેવા મહાપુણ્યનું પોતે અધિકારી થશે. પેલો સેવક ફરતો ફરતો શ્યામપુર નામના ગામમાં આવ્યો. ત્યાં પૂછપરછ કરતા નામદેવે કહ્યા પ્રમાણેનો એક બ્રાહ્મણ યુવક જોયો. તેનું નામ જયદત્ત હતું. સેવકે પેલા બ્રાહ્મણ યુવાનને બધી વાત કરી અને પોતાની સાથે લઈ નામદેવ પાસે આવ્યો. નામદેવની ખુશીનો પાર નથી. જોઈ તો વર મળી ગયો, પછી તો દીકરીના લગ્ન કર્યા છે. આમ દીકરી જમાઈ નામદેવ અને લક્ષ્મીના ઘરે જ રહેવા લાગ્યા. પરંતુ જયદત્તને આ યોગ્ય લાગતું નથી. એકવાર દીકરી હેમવતીએ પોતાના પતિને સર્વ વાતે જાણ કરી છે અને કહ્યું, તેથી જ મારા પિતા તમને ઘર જમાઈ તરીકે રાખે છે, કેમ કે જો હું તમારી સાથે શ્યામપુર આવું તો એમને રોજ 3 તોલા સોનું મળે છે એ મળતું બંધ થઈ જાય. દીકરીને જમાઈએ નામદેવ પાસે પોતે શ્યામપુર પોતાને ગામે જવા ઈચ્છે છે અને ત્યાં રહેશે, માટે રજા આપો. રજા માગી છે. નામદેવને લૂંટાઈ જતો હોય એવી લાગણી થઈ. આ તો સોનાનો લોભ, અને માણસને જ્યારે લોભ લાગે ત્યારે તેના મનમાં કપટ જાગે છે અને કહે છે ને કે લોભે લક્ષણ જાય ને ના કરવાના કામ થાય. આમ નામદેવના મનમાં કપટ જાગ્યું. થોડા સમય પછી વિદાય આપીશું એવું કહી નામદેવ વિચારે છે હવે શું કરવું. પરંતુ જ્યાં કપટ જાગ્યું ત્યાં વિવેક ગયો જ સમજો. નામદેવે જયદત્તને ઝેર આપી મારી નાખવાનો વિચાર કર્યો, જેથી દીકરી પોતાને ઘેર રહે. આમ વિચારી કોઈ પ્રસંગ હતો, ઘરમાં સરસ મજાની રસોઈ લક્ષ્મીએ બનાવી. જમવાનો સમય થતાં નામદેવ પેલું ઝેર લઈ આવ્યો. જયદત્તની થાળીમાં પીરસેલા ભોજન ઉપર નાખ્યું. બધા જમવા બેઠા એટલે લક્ષ્મી બધાઈને ભોજનની થાળી આપી ગઈ. પરંતુ પ્રભુ પ્રેરણાથી ઝેરવાળી થાળી નામદેવ પાસે ગઈ. બધાય જમી રહ્યા ને નામદેવને ઝેર ચડવા લાગ્યું. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. શરીર લીલું કાચ જેવું થવા લાગ્યું. નામદેવ તરફડવા લાગ્યો, હે નામદેવ, સોનાના લોભમાં તું દીકરીને વિધવા બનાવવાનું પાપ આચરવા બેઠો છે. તું એ પણ લોભમાં ભૂલી ગયો કે તે કન્યાનું દાન કર્યું છે. તારો અધિકાર તે બીજાને સોંપ્યો છે. તેમ છતાં તે આ કાળું કામ કરવાનો મનસૂબો કર્યો ને જેનું ફળ તે ભોગવ્યું છે. જેવી જેની કરણી તેવા તેના ફળ. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. નામદેવ પોતાના પાપે મૃત્યુ પામ્યો. દીકરીનું સૌભાગ્ય ભગવાન પુરુષોત્તમ રાયના પ્રતાપે અખંડ રહ્યું છે. પછી તો લક્ષ્મીએ દીકરી અને જમાઈને અશ્રુભીની આંખે વિદાય આપી ખૂબ કર્યાવર આપી દીકરીને આશીર્વાદ આપ્યા છે. આમ હે શૌનક ઋષિ, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરવાથી લક્ષ્મીની મનોકામના પૂર્ણ થઈ છે. સુખદેવજીના મુખેથી ભગવાન પુરુષોત્તમ રાયના વ્રતનો મહિમા સાંભળી શૌનક ઋષિને હર્ષ થયો છે. હે પુરુષોત્તમ રાય, દીકરી જમાઈને અને લક્ષ્મીને ફળ્યા તેવા સૌને, વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની ઈચ્છા પૂરી કરજો. સૌનું કલ્યાણ કરજો. મિત્રો, અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આ સુંદર કથા વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ જરૂર લખજો. સાથે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક વાર્તા, અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.